ખાલી રનિંગ કરવા गोड़ी गोड़ी बनाएगा भाई તો પછી તમારે ફોટો ખીચવતા હાલ લાગે. જોઈ લો આ એક્સરસાઇઝ 3.2 કરવાની છે હમણાં આપણે. તમારે ખાલી આન્સર આપવાના છે ક્વેશ્ચન વાંચીને. એક્સરસાઇઝ 3.2 ક્વેશ્ચન 1 શું કરવાનું છે આમાં? પહેલો વાંચી લો ને તમે, સવાલ વાંચી લો ધ્યાનથી. રાઈટ ધ આન્સર. અરે એવી રીતે મનમાં વાંચી લો એમ. મનમાં તો વાંચતી તો જોર જોરમાં વાંચ. અરે બધા વાંચી ગયેલા મેડમ. સપને દેખના હા ચાલ બાત હૈ. પ્રિસા આ પહેલાંનો આન્સર શું આવે? આમાં લખ્યું છે ને કાર્ટેશિયન પ્લેનના શું લખ્યું છે? વોટ ઇઝ ધ નેમ ઓફ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ લાઇન ડ્રોન ટુ ડિટરમાઇન ઓફ પોઝિશન ઓફ એની પોઈન્ટ એન્ડ કાર્ટેશિયન પ્લેન. એટલે આ કાર્ટેશિયન પ્લેન હતું, તેમાં આપણે હોરિઝોન્ટલ લાઇન એરિયા ડ્રો કરી, વર્ટિકલ લાઇન એરિયા ડ્રો કરી. તો એ લાઇનના નામ શું છે? આ લાઇનનું નામ શું છે? અહીંયા લખેલું છે એક્સ એક્સિસ અને આ લાઇનનું નામ વાય એક્સિસ. તો પહેલા ક્વેશ્ચનમાં આન્સર શું આવશે? એક્સ એક્સિસ ને વાય એક્સિસ. પછી આ બીજું વોટ ઇઝ ધ નેમ ઓફ ઈચ પાર્ટ, બીજાનો આન્સર શું આવશે? તું આન્સર બોલી દે એટલે ફટાફટ પટાઈ દઈએ. બોલો સર કયાનો? બીજાનો. રા તારે સવાલ નહીં વાંચવાનો મને, તારે ખાલી આન્સર બોલવાનો છે. ક્વેશ્ચનને જોર જોરમાં બોલીને કોઈ મતલબ નહીં મળે. નાના છોકરા હોય ને સ્કૂલની નોટ નહીં ખોલવાની પડે. અરે બોલે બોલે કેમ સર નહીં? મેં ક્વેશ્ચન જોતો તો મને ક્વેશ્ચન વગર નહીં આવડતું. હા હા तेरे चश्मा तो लेंस का યાર. કોડી પેલું QURDNT ક્વોડ્રન્ટ. ક્વોડ્રન્ટ. હા कई करंट ક્વોડ્રન્ટ 1 2 3 4 આવે ને તે. ક્વોડ્રન્ટ એટલે આવ્યા શું છે? વોટ ઇઝ નેમ ઓફ ઈચ પાર્ટ ફોર્મ બાય ધીસ ટુ લાઇન. બે લાઇન એરિયા છે ને, એક્સ એક્સિસ ઓરિજિન. એક્સ એક્સિસ ને વાય એક્સિસ. ઓરિજિન બી એમાં આવી જ ગયો એકચ્યુઅલી, પણ આ બે લાઇન એરિયા છે એક્સ એક્સિસ ને વાય એક્સિસ. એનાથી આના 4 પાર્ટ થયા. ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ ને ફોર્થ ક્વોડ્રન્ટ. અને આ થર્ડ રાઇટ ધ નેમ ઓફ પોઈન્ટ વેર ધીસ ટુ લાઇન ઇન્ટરસેક્ટ. એટલે બે લાઇન ઇન્ટરસેક્ટ થાય. ધીસ ટુ લાઇન એટલે એરિયા એક્સ એક્સિસ ને વાય એક્સિસ. બે લાઇન અહીંયા ઇન્ટરસેક્ટ થાય ને, ઓરિજિન. એનું નામ આવ્યું ઓરિજિન. હા ઓરિજોન નહીં, ઓરિજિન. ઓરિજિન. અને એના કોર્ડિનેટ બી લખી મૂકવાના. તો આ વસ્તુ તમારે ઘરેથી લખવાનું છે. ઓકે સર. जान मैंने હવે આયરુઆ આ મેં તમને આમાં જ કરાવી દે. જો આયરુઆ સી ફિગર 3.14 પહેલાં તમે આયરુઆ જોઈ લો બરાબર શું છે આમાં. અને આયરુઆ જોયું છે. હા સર. હવે એના પરથી તમારે કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ બી, સર ધ કોઓર્ડિનેટ ઓફ કોઓર્ડિનેટ ઓફ બી. તો બી તમે આમાં ક્યાં છે? -5, 2. પ્રિઝમ અહીં લો બી અહીંયા. તો એના કોઓર્ડિનેટ કયા આવશે? આ બાજુ -5 છે ને, આ બાજુ 2, તો -5, 2. પછી કોઓર્ડિનેટ ઓફ સી. તો સી ક્યાં છે? આયરો 5, -5. પહેલાં એક્સ તમારે લેવાનો એટલે આયરો ઉપરથી 5 અને આયરો વાય પર -5 છે. પછી આ શું છે? ધ પોઈન્ટ આઈડેન્ટિફાય ધ કોઓર્ડિનેટ -3, -5. તો એ પોઈન્ટ ક્યાં છે? E પર. -3, -5. E પર. -3 પોઈન્ટ તમારે આમાં શોધવાનો એક્સ પર અને -5 તમારે વાય પર. તો એનાથી આયરો આ પોઈન્ટ આવ્યો ઈ. પછી ચોથો, હવે શ્રેય બોલજે. ધ પોઈન્ટ આઈડેન્ટિફાઈ બાય કોઓર્ડિનેટ 2, -4. તો 2, -4 પોઈન્ટ ક્યાં છે? 2, -4 મતલબ આયરો આ એક્સ પર તમારે 2 શોધવાનો અને વાય પર -4 શોધવાનો. તો એક્સ પર 2. તો અત્યાર સુધી આમાં એસ તો કર્યું. એક્સ પર 2 છે તો અહીંયા તમારે એક્સ પર 2 શોધવાનો આયરો અને વાય પર -4 તે અહીંયા છે. તો એ બંનેથી તમને આયરો આ પોઈન્ટ મળે જી. હવે મિત એપ્સિસા ઓફ પોઈન્ટ ડી. એપ્સિસા એટલે શું આવે? એક્સ કોર્ડિનેટ. 6 પર. ડીનો એક્સ કોર્ડિનેટ. તમારે બંને વસ્તુ નહીં લખવાનું, એક્સ ને વાય બંને નહીં લખવાના મળે. ખાલી એપ્સિસા એટલે ખાલી એક્સ કોર્ડિનેટ લખવાનો. તે 6.
તો ડી અહીંયા છે ને એકચ્યુઅલી ડીના કોઓર્ડિનેટ 6,2 છે પણ તમારે લખવાનો ખાલી 6 હા અને આ એકચ્યુઅલી અહીં તો 6,2 જ આવે પણ આનો મેઇન આન્સર આવે ખાલી 6 અને આ કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ એચ કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ -3 એચ ક્યાં છે આયરો હમ તો કોઓર્ડિનેટ લખવાનું ને કે ખાલી ઓર્ડિનેટ છે ઓર્ડિનેટ એટલે ખાલી વાય કોઓર્ડિનેટ એચ આયરો આ પોઈન્ટ છે એના કોઓર્ડિનેટ બંને જો લખે ને તો -5, -3 આવે પણ તમે ખાલી ઓર્ડિનેટ પૂછો એટલે વાય કોઓર્ડિનેટ એટલે ખાલી આયરો -3 તો અહીંયા આન્સર આવશે -3 ધ કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ એલ નેક્સ્ટમાં એલ પોઈન્ટના કોઓર્ડિનેટ એટલે બંને વસ્તુ લખવાનું તમારે એલ ક્યાં છે આયરો 0,5 પર છે આયુર્વા તમને જરાક ભારે પડે એવું છે કેમ કે નંબર લાઈન પર જ આવી ગયું ને વાય એક્સિસ પર આવી ગયું પણ તમે આયુર્વા પોઈન્ટ જોવો ને એના આજુબાજુના 2 પોઈન્ટ જોવો એટલે તમને આયુર્વા બી ખબર પડી જાય આયુર્વા 0,5 પ્રીસા આયુર્વા પોઈન્ટ કયો આવે 1 ની લાઈનમાં હોય તો 1,5 ની આ 1 ની લાઈનમાં જો 1 ની લાઈનમાં હોય તો 1,5 આયુર્વા પોઈન્ટ 2,5 હા ને એવું જ આવશે ને તો આયુર્વા 0,5 તમને ખબર પડી જાય એમ તો એલનું બી આવી ગયું હવે આયુર્વા છેલ્લું કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ એમ પોઈન્ટ ક્યાં છે -3,0 પર છે જો એટલે મેં અહીંયા છે ને આયુર્વા વસ્તુ બી લખાવ્યું છે જો પોઈન્ટ એક્સ એક્સિસ પર હોય ને તો એના કોઓર્ડિનેટ આવી રીતે હોય x,0 તો એક્સ એટલે જે નંબર હોય જે નંબર પર એ પોઈન્ટ હોય એ લખી દેવાનો અને વાય એક્સિસ પર હોય તો 0,y તો આયુર્વા બી તમે યાદ રાખો એના પરથી બી તમને ઇઝીલી ખબર પડી જાય તો બસ અહીંયા આ ચેપ્ટર પતી ગયું છે તમારે કંઈ ડાઉટ પૂછવા હોય તો પૂછી લેવો નો સર કંઈ બી ડાઉટ નહીં મળે નહીં મને